ઢીંગલીની કેપ માટે ઓર્ડર દેવા માટે આવી ગયા ભાઈ. આ બધી અલગ અલગ પ્રકારની પપ્પા ને મામા ને કાકા ને બધા ભાઈઓ. બને રહો વિડીયો. વિશ્વાબેનની ગિફ્ટ પેક થઈ ગઈ છે. બહુ જાજા બધા શોપિંગ કરી લીધી છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે અમારી ઢીંગલીનો બર્થડે છે, તો અમે ડેકોરેશનમાં બધા પડ્યા છે. જોવો તમને બતાવું. આ ડેકોરેશન બધું કરેલું છે અમે. આ ઢીંગલીના પપ્પા, એના મમ્મી ફૂલ તૈયારી સાથે બેસી ગયા છે ડેકોરેશન કરવા માટે. પણ થોડોક પ્રોબ્લેમ થાય છે કે તડકાના કારણે તમારા બલૂન ફૂટી જાય છે. પણ ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે. આ વખતે અમે ઘરે રાખ્યું છે કેમ કે અમારી પાસે બે ઓપ્શન્સ હતા. એક તો હોટલમાં કરવાનું અને એક તો અહીંયા કરવાનું, પણ અમને થોડો પ્રોબ્લેમ હોવાના કારણે અમે ઘરે જ રાખ્યું છે બધું. કેમ કે અમારી જે ઢીંગલી છે એના જે ફ્રેન્ડ છે, ફ્રેન્ડ્સ લોકો છે, જે સહેલી છે એની ત્યાં હોટલમાં આવી નહોતી શકે તેમ, એટલા માટે અમે ઘરે બધું ડેકોરેશન કર્યું અને બધું અહીંયા જ રાખેલું છે. એટલે અમે પછી એ કેન્સલ કર્યું અને ઘરે બધું ડેકોરેશન કરી નાખ્યું. બર્થડે સેલિબ્રેટ અહીંયા કરશું અને હોટલમાં ખાલી જમવા માટે જવાનું છે. એટલે ત્યાં અમારી પાસે હતું એક ઓપ્શન્સ કે ત્યાં અમે ડેકોરેશન વગેરે કરીને ત્યાં અમે બર્થડે સેલિબ્રેટ કરી, પણ ત્યાં અમે ના કરી શક્યા. એની સહેલી લોકો ત્યાં નહોતી આવી શકે તે. પછી ઘણા બધા અમારા ગોલ્ડનભાઈ છે, એણે બી ઘણી બધી મહેનત કરીને ડેકોરેશન કમ્પ્લીટ કર્યું છે. પછી ઢીંગલીનો ભાઈ બી છે, એના મામા બી હતા. એ લોકો અત્યારે બહાર ગયા છે નાસ્તો લેવા માટે. અને આપણું ડેકોરેશન છે, તમે જુઓ કેટલું સારું છે. હેપી બર્થડે. એન્ડ ઢીંગલીના ફોટા બી રાખેલા છે. કાકા સાથે બી છે, મમ્મી પપ્પા બી સાથે. જેટલું અમારાથી બેસ્ટ થતું હતું એટલું અમે કરી નાખ્યું. બાકી ખબર નહીં હવે અમારા બલૂન ક્યાં સુધી ટકે. જ્યાં સુધી ટકે ત્યાં સુધી સેલિબ્રેટ કરવા ટાણે બલૂન ફૂટી ના જાય બધા. જોઈએ હવે આગળ આગળ શું થાય. વિડીયોમાં બના રહેજો, બહુ મજા આવશે. ફૂલ વિડીયો તમને બતાવવાનું બધું એ તમને બતાવશું, તો વિડીયોમાં બના રહેજો. હજુ ડેકોરેશન ચાલુ જ છે. કેટલું મસ્ત ડેકોરેશન છે અને સિરીઝ ગોઠવવામાં આવે. સિરીઝ ગોઠવવાના કારણે ઘણા બધા ફુગા ફૂટે છે. ગોલ્ડન અને મોટા ભાઈ ફુગા. હા, અમારી બર્થડે ગર્લ સ્માઈલ આપે. હાય કહી દે બેટા, હાય કહી દે. હાય હાય. અચ્છા, અમારી બર્થડે ગર્લ દાદા બી પહોંચી ગયા છે વિશ્વાબેનના બર્થડેમાં. ફૂલ બાકાજીકી કરવાની છે. ગોલ્ડ જયંતિભાઈ બી ખુશ છે. બના રહો ભાઈ વિડીયોમાં ફૂલ બાકાજીકી. જાડી જો એ ફોટો પાડે. અમારી બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ, પણ બર્થડે ગર્લ ની માં તૈયાર નથી થતી. ખબર નહીં હવે હજી ઉપર આટા મારે આવતી જ નથી કોઈ વાત. એની માટે આ બધા વેઇટિંગમાં બેઠા છો. મામા ભાઈઓ એ હિરોઈન આવી હો, બર્થડે ગર્લની માં હોય તો કેટલી શરમાય. રામ જોઈ કેટલી શરમાય. જો જો એ શરમાણી, એ શરમાણી, એ શરમાણી. બર્થડે ગર્લ તો તૈયાર થઈ ગઈ, ભાઈ ની માં તૈયાર નથી થતી. જો કેમ હાલે. બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ, બર્થડે ગર્લ ની માં તૈયાર નથી થતી કોઈ વાત. કઈ નહીં હોય તો બહાર નીકળો મારી બેનડીઓ.
આ બર્થડે ગર્લ અને આ એની માં. બર્થડે ગર્લ તો ક્યારની તૈયાર થઈને આટા મારે, પણ એની માં એમ તૈયાર થઈ કે મારી જાનમાં લઈ જવાની છે. આ એના દાદી મારું બર્થડે ગર્લના ક્યાર ના તૈયાર થાય, 2 કલાક થઈ. અહીંયા બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધું પબ્લિક એની વાટ જોવે છે. સિંગલ કેન્ડલ બાજુ ભેખાનો ખોર ક્યાં તો બે હડો હેપી બર્થડે. હર્ષિવ ને રાખજો ને. નીંદર માં સ્માઈલ કરો. હાલો જો મોઢા બહુ આગે આગે લેતી જાવ તો જો. કોકોનટ કલ્ચર. વિશ્વાબેનની બર્થડે પાર્ટીની અંદર અમે કોકોનટ કલ્ચરમાં પહોંચી ગયા છીએ. બહુ હાઈફાઈ ને 5 સ્ટાર હોટલ મારી પાર્ટી બધી જાય છે. તમારી બર્થડે ગર્લ બી આવે છે. ભાઈ શામ આલીશાન કોકોનટ કલ્ચર. हमारा मेंबर बता आलीशान है एकदम फर्स्ट क्लास कोंडल अंदर न्यू ओपनिंग कोकोनट कल्चर बर्थडे पार्टी माटे भी तमने अहींया डेकोरेट करेलू ज छे ऑलरेडी। અમારા વિશ્વાબેનનો જે સેલિબ્રેટ હતું અહીંયા જ કરવાનું હતું
બટ એની ફ્રેન્ડ સર્કલને લઈને અમે લોકોએ અહીંયા કેન્સલ રાખ્યું, ઘરે રાખ્યું. અમારી બર્થડે ગર્લ છે અહીંયા, અમારી જોડે છે અત્યારે. બહુ મજા આવે છે ને બી. ઊંઘ આવતી હતી, નીની આવતી હતી, હે ને દીકો? નીની આવતી હતી. બટ અત્યારે ફ્રેશ છે અમારા મેડમજી. હાઈ કહી દે, હાઈ કહી દે, હાઈ કહી દે, હાઈ કહી દે દીકા. હા દીકુડા, મજા આવી ગઈ તને અહીંયા? અહીંયા તને મજા આવી ગઈ હે? ઓ ભાઈ સાહેબ, બેસ્ટ બેસ્ટ, એકદમ પરફેક્ટ, મસ્ત. કેટલું મસ્ત લાગ્યું તમને આ લોકોને? કોકોનટ કલ્ચર કેવું લાગ્યું? એકદમ બેસ્ટ છે, મસ્ત. જવાનું ડેકોરેશન જોવો, ફેસિલિટી જોવો તમે, એકદમ પરફેક્શન, બહુ મસ્ત છે. ડેકોરેશન બી જોરદાર છે, લાઇટિંગ બી જોરદાર છે, જબરદસ્ત. ધ કોકોનટ કલ્ચર એન્ડ ગોંડા. અમારા વિશ્વબેનની પાર્ટી અહીંયા છે હજી. બહુ મસ્ત છે. શું જોવામાં હશે એ આપણે ખબર નથી. આગળ આગળ તમે બતાવો, બન્યા રહો વિડીયો. ભાઈ કોકોનટ કેવું લાગ્યું? સારું લાગ્યું? વાવ, હે દાદા સાથે ડીનર. હાઈ કજો સાહેબ બી મસ્ત કર્યા. ભાભી તો કાંઈ ખદોડીને બેહી ગઈ. મજા આવી? ગોલ્ડન મજા આવી? એક નંબર. બધાને મજા આવી ભાઈ, એકદમ પરફેક્ટ, મસ્ત છે જમવાનું. લોકેશન બી બેસ્ટ છે. ગોંડલમાં આવો તો આવો ધ કોકોનટ કલ્ચરમાં. અભયભાઈ મજા આવી જમવામાં? એકદમ જલસો બ્રો. નિકુંજભાઈ મજા આવી જમવામાં? ના આવી? પાર્ટી વાળો માણસ. જયંતિભાઈ જમવાની મજા આવી કે મુખવાસની મજા આવી? અરે બહુ મજા આવી, મસ્ત જમવાનું હતું. મુખવાસમાં કેવી મજા આવી? મુખવાસમાં જો આ ચાલુ જ છે મુખવાસ. ક્યાં બતાવો? જો ના બે ને નો દેવાના હોય ના કોને પૈસા દે ધરા હાર. લેતા નથી તો પરાણે ધરા હાર પૈસા દે. કેમ કે દાદા હે રૂપિયા વાળા. જે છે એ દાદા પાંચ છે. જો ધરા હાર રૂપિયા દે બધે. બડા મજા આવી? અય વિશુ આઈ જો બેટા, આઈ જો. એ વિશુ મજા આવી બેટા? હેલો દોસ્તો, આપણે વિશ્વાબેનનો બર્થડે પાર્ટી એન્જોય કરીને આપણે ઘરે પહોંચી ગયા છીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરો અને તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.